અને આ દુનિયામાં સુખ અને દુઃખની મીમાંસા રામચરિતમાનસમાં હનુમાનજીને પૂછી છે. હનુમાનને પ્રશ્ન કર્યો કે હનુમાન, આ દુનિયામાં દુઃખ અને સુખ શું છે? કયો સમય દુઃખ અને કયો સમય સુખ? આપણી ભાષામાં વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. પૈસો આવે સુખ, પૈસો વયો જાય દુઃખ. પણ રામચરિતમાનસ એમ કહે છે, હે હનુમાન, મને બતાવો કે સુખ અને દુઃખ કયું? શું સુખ અને શું દુઃખ? તો કહે છે, હનુમાનજી એમ કહે છે, જ્યારે પણ આ જીભ ભગવાનનું નામ લે છે એટલી ઘડી સુખ છે, જેટલી ઘડી ભગવાનનું નામ નથી લેતી એટલી ઘડી દુઃખ છે આ દુનિયામાં. જબ તબ સુમીરન ભજન હો. એક શાસ્ત્રોના પુરાણની આ વાત છે, પ્રમાણની વાત છે. સાચું સુખ ભગવાનના સ્મરણમાં છે. વિપદ વિપદ વિસ્મરણમ વિષ્ણુ સ્મરણમ પાદસે સંપન્નારાયણ સ્મૃતિ. જે માણસ ભગવાનના નારાયણની સ્મૃતિ કરે છે એ માણસને એ સુખ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્નારાયણ સ્મૃતિ. પછી તો કહેવાય છે, દ્રૌપદી ભગવાનની પ્રાર્થના કરી, 5 પાંડવો ભગવાનની પ્રાર્થના કરે, પણ ભગવાન રોકવા માટે તૈયાર ન થયા. પણ અંતમાં એક ભગવાનને એક વાત યાદ આવી ગઈ કે મેં એક દાદા ભીષ્મને વચન આપ્યું છે કે મારે રોકાવું પડશે. દાદા ભીષ્મના અંતિમ સમયે મારીને દર્શન દેવાના છે. આ વચન ક્યારે આપ્યું? તો કહેવાય છે કે જ્યારે દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું. દાદા, તમે મારા યુદ્ધ મારા પક્ષમાંથી લડો છો, પણ તમે હિત પાંડવોનું ઈચ્છો છો. દાદા કહે છે, એવું કઈ છે નહીં અર્જુન, દુર્યોધન તું માને છે, બાકી ખરેખર એવું કઈ છે નહીં. પણ દુર્યોધન ન માન્યો એટલે દાદા ભીષ્મ કહે છે કે વાને મારે પ્રમાણ શું આપવું? તો કહે છે કે કામ કર, તને ભરોસો આવે એટલા માટે થઈને આજ રાત્રિના સમયે જ્યારે હું ભજન કરવા બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને તું મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે ને કે હું તારા પક્ષમાં લડું છું? હા દાદા, તો મને ભરોસો આવે. અને રાતનો સમય થયો, દાદા ભીષ્મ બરાબર ભગવાનના ભજનમાં બેઠા અને આ દુનિયાનો સૌથી મોટામાં મોટો રાજકારણી માણસ કોણ? કૃષ્ણ. સૌથી મોટો રાજકારણી. ભાનુમતી હજી ભગવાન પાસે જાય ને તે પેલા દ્રૌપદી પાસે પહોંચી ગયા. ઉભા થાવ. દ્રૌપદી કીધું, પણ અત્યારે? હા, અત્યારે જ જવાનું છે, જો મોડું થયું ને તો બધું પૂરું થઈ જાય. ભીષ્મના મોઢામાંથી એકવાર શબ્દ મળી ગયો ભાનુમતીને કે અખંડ સૌભાગ્યવતી ભવ, એટલે કૃષ્ણ કહે છે, હું પણ પછી અહીંયા દુર્યોધનનું કંઈ ન બગાડી શકું, કૌરવોનું હું ન બગાડી શકું. આટલો વિદ્વાન માણસ, આટલો ભગવાનનો ભક્તિવાળો માણસ. અને ભગવાન નોકર બની અને પેલી દ્રૌપદીને લઈને હારે ગયા હતા. અને ભગવાન જ્યારે દ્રૌપદીને સાથે લઈને ગયા, દ્રૌપદીને આશીર્વાદ મળ્યા અખંડ સૌભાગ્યવતી ભવના. દ્રૌપદી કહે છે કે દાદા, હવે કાલ સવારે પાંડવની સામે, અર્જુનની સામે કદાચ ભીષ્મ નહીં કોઈ પણ યોદ્ધા આવે, મને અર્જુનના પ્રાણની હવે સંકટ નથી, કારણ કે મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ અર્જુનનું કંઈ ન બગાડી શકે. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો તો દાદા ભીષ્મની આંખો ખુલી ગઈ અને જોવે તે દ્રૌપદી તું અહીંયા? હા દાદા, હું. દાદા ભીષ્મ સમજી ગયા કે આ દ્રૌપદી અહીંયા આવી છે, પણ એને લાવ્યું છે કોઈક બીજું, આમાં કોઈક બીજું જ રમે છે, કઈક આમાં રમત કોઈક બીજો રમે છે. તને કોણ લાવ્યું? કોની હારે આવી? મારા દ્વારપાળ સાથે. ક્યાં છે તારો દ્વારપાળ? એ દરવાજે ઉભો. દાદા ભીષ્મ વિચાર કરે, આજ ઓલો કયું દ્વારપાળમાં કેમ દેખાય છે મને? આખું બંધ કરું દ્વારપાળના વેશમાં દેખાય. જ્યાં બહાર આવ્યા તો ભગવાને એક હાથમાં ફાનસ પકડ્યું છે, એક હાથમાં લાકડી છે, કાળી કામળી ઓઢી છે, માથા ઉપર પન્યું બાંધ્યું છે. દાદા ભીષ્મ આમ અંધારામાં જોવે છે. દ્રૌપદી આને મેં ક્યાંક જોયો એવું લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા, ઓળખી ન જાય. અને આ દુનિયામાં બધાને બે જ વસ્તુ હોય છે સાહેબ. પહેલી વાત એ હોય છે કે મને બધા ઓળખે, મને બધા ઓળખે, મને બધા ઓળખે. ઓળખવાની વાહે વાહે બીજો ડર હોય છે કે મને કોઈ ઓળખી ન જાય. આ બધાને ડર હોય છે, મને કોઈ ઓળખી ન જાય. એક જિજ્ઞાસા હોય કે મને ઓળખે, અને એક ડર હોય કે મને ઓળખી ન જાય. અને એ સમયે દાદા ભીષ્મ ભગવાનને ઓળખી ગયા અને
દાદા ભીષ્મ એમ કહ્યું, પ્રભુ તમે મારી સાથે તમે મને છેતરી ગયા છો, મારી ભક્તિનું આ પ્રમાણ. ભગવાન કહે છે, દાદા મેં કોઈ કપટ નથી કર્યું, ધર્મના પક્ષમાં રહીને મેં આ નિર્ણય લીધો છે. તમારી સાથે કોઈ કપટ નથી થયું અને તમારી પૂજાથી હું ખૂબ રાજી છું. માગી લો, શું જોઈએ તમારે? તમે જે માગો એ આપું. હવે તમે મને એક વાતનો જવાબ આપો, તમને ભગવાન આવીને એમ કે તમે માગો શું જોઈએ છે? કાલ સવારે તમારે 2 લાખ રૂપિયાની લોટરીની ટિકિટ ખુલવાની હોય, ભગવાન આમ ભગવાનની સાક્ષી કેજો તમે શું માગો? ઓલી લોટરીની ટિકિટ મારે લાગે તો દાદા ભીષ્મને માગવું જોઈએ ને કે કાલના યુદ્ધમાં જીત મારી થાય. ન માગ્યું એને. એટલે કહું છું, ભગવાન કો ચાહો લેકિન ભગવાન સે કુછ ન ચાહો. તમે માત્ર ભગવાનને ચાહો. આપણે બધા પદાર્થોને ચાહીએ, પરમાત્માને નહીં. તમે પરમાત્માને ચાહો, પદાર્થ તો ધીમે ધીમે તમારી વાહે આયલું આવશે. તમે ગાયને દોરોમાં, તમે વાછડાને દોરો, ગાય એમને ઓટોમેટિક તમારી પાછળ આવશે. પણ આપણે પદાર્થોને ચાહીએ, પરમાત્માને નહીં. ભગવાન કો ચાહો, ભગવાન સે કુછ ન ચાહો વાલા. દાદા ભીષ્મ એમ કહ્યું કે તમારે મને આપવું હોય તો એટલું જ આપો. હવે તમે રોકાઈ જ જાઓ અને એટલું જ આપો. મારો અંત સમય આવે ત્યારે તમારી સામે ઊભા હો અને મને તમારા દર્શન થાય અને મારો પ્રાણ પંખેરો ઉડી જાય. બસ આટલું મારે જોઈએ છે, મને તમારા દર્શન થાય. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા ક્લેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણલોચનો લલ સન્મુખામ ભુજો ધ્યાન પથ ચતુર્ભુજમ. ચતુર્ભુજા પ્રભુ હવે આવ્યા છો ને તો રોકાઈ જાવ. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા. ભગવાનને કીધું હવે તમે રાહ જુઓ મારા મૃત્યુની. ભગવાનને સ્વયં કહી દીધું કે હવે તમે આવ્યા છો ને તો હવે તમે ઉભા રહ્યો, હું નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી. મારું મોત આવે ત્યારે તમે મારી સામે ઉભા હો અને મારું મૃત્યુ આવી જાય. બસ આટલું માગી લેવો છું, બીજું કઈ ન જોઈએ મારે તમારી પાસે. આવું ભગવાન પાસે માગવું. જો જેવું ને તેવું માગ્યું ને નહીં મળે, કારણ એ હામો જવાબ દેહે. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા માનતાવું માને. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. ગાંડો ગાંડો નથી રે, ગેલો ગેલો નથી રે. કોઈનો છેતરો છેતરાય એવો સસ્તો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. કોઈનો છેતરાઈ જાય એવો સસ્તો નથી સાહેબે, ગાંડોય નથી. એટલે ભગવાન પાસે માંગ્યું, મારો અંત સમય આવે જ્યારે ત્યારે મારી સામે ઉભા રહેજો. મને તમારા દર્શન કરવા છે. પછી મને સ્વર્ગ મળે તોય ભલે અને ન મળે તોય ભલે. મને સ્વર્ગની કોઈ અપેક્ષા નથી, મને તમારા દર્શનની અપેક્ષા છે. મને તમારા દર્શન થાય, મને તમારું દર્શન થાય. અને એ સમયે દાદા ભીષ્મ માટે થઈ ભગવાન રોકાયા. ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા ભીષ્મે ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ મારું મૃત્યુ હજી એમ ન આવે, કારણ મારે એક કુંવારી દીકરી છે અને મારે કુંવારી દીકરીને પરણાવવાની છે. જેટલા લોકો ઉભા હતા બધા આશ્ચર્ય પામી ગયા. દાદાએ તો આજીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કર્યું અને એને દીકરી કઈ? દાદા ભીષ્મે કહ્યું કે મારી દીકરી સાંભળો કઈ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વચિત વિહર્તુ પ્રકૃતિમુપેયુષ્યદ્ભવ પ્રવાહ. પ્રભુ મારી મતિરૂપી કન્યા તમારો સ્વીકાર કરે છે, તમારામાં લાગે છે. મારું મન તમારામાં લાગે છે, એટલે મારી બુદ્ધિરૂપી કન્યાને તમે સ્વીકારો. અને તમે શું કામ, તમને હું કામ પસંદ કરે છે એનું એક જ માત્ર કારણ છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાને વપુરલ કકુલા વૃતાનનાજમ
વિજય સખે રતિરસ્તુ મે નમદ્યા. મારી મતિરૂપી કન્યા એટલા માટે તમને પસંદ કરે છે, તમે ત્રિભુવન કમન છો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. નથી તમે રૂપાળા, નથી કાળા, તમે તમાલ પત્ર જેવા છો. એટલે કોઈની નજરે ન લાગે અને કોઈને આંખમાં ચડોય નહીં, એવા છો તમે. એટલે મારું મન તમને પસંદ કરે છે. અને દાદા ભીષ્મની એ સ્તુતિ, એક શબ્દ દાદા ભીષ્મને બહુ, ભગવાનને બહુ ગમ્યો છે અને મને એટલા માટે ગમે છે. ભીષ્મએ એમ કહ્યું કે તમને એટલા માટે મારી બુદ્ધિરૂપી કન્યા પસંદ કરે છે કે તમે કહ્યાગરા પતિ છો એટલે. અને આ દુનિયાની બધી સ્ત્રીઓને એક જ ઈચ્છા હોય, મને પતિ મળે, હું કહું એવો, હું કહું એમ કરે. હું એમ કહું કે તમે સાંજે ચા લેતા આવજો, લેતો આવે, આવો પતિ મળે. પણ અહીંયા એક વાત એમ કહી છે, પ્રભુ તમે કહ્યાગરા છો ને એટલે મારી બુદ્ધિ તમને પસંદ કરે છે. અને તમે શું કહ્યું, તમે ક્યાં કોનું કયું કર્યું? તો કહે છે કે જ્યારે અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં તમને આજ્ઞા કરી હતી, તમને પ્રાર્થના નહોતી કરી કે પ્રભુ તમે બે પક્ષની વચ્ચે થઈને મારો રથ લઈ જાવ ને? તમને પ્રાર્થના નહોતી કરી, તમને આજ્ઞા કરી હતી કે હે કૃષ્ણ તમે મારો રથ બે સેનાઓની મધ્યમાં લઈ જાઓ. અને ત્યારે અર્જુનની તમે આ આજ્ઞાનું પાલન કર્યું હતું ને એટલે મારી બુદ્ધિ તમને પસંદ કરે છે, તમે કહ્યાગરા પતિ છો. બહુ અદભુત ચરિત્ર બતાવ્યું છે અહીંયા, અદભુત સ્તુતિ બતાવી છે. અને છેલ્લી વાત એ કહી, પ્રભુ તમને એટલા માટે મારી મતિ વરે છે કે તમે તમારા ભક્તોની લાજ રાખવા વાળા છો. મારી પ્રતિજ્ઞા હતી કે જો કૃષ્ણના હાથમાં હું જો હથિયાર ન લેવડાવું તો હું શાંતનું સૂત ના કહાવું. લાજત હે મેરી ગંગા મૈયા, મેં શાંતનું સૂત ના કહાવું. તમે એમ કહ્યું હતું કે હું હાથમાં હથિયાર ધારણ ન કરું અને છતાં તમે આ યુદ્ધને જીતી જાઓ, તો અમે ક્ષત્રિય શું કામના? વગર હથિયારનો માણસ આવીને અમને જીતી જાય તો? મારી પ્રતિજ્ઞા હતી કે હું તમારા હાથમાં હથિયાર લેવડાવું અને તમે હથિયાર હાથમાં લીધું પણ ખરું. જ્યારે અર્જુનની ઉપર દાદા ભીષ્મ એક પછી એક બાણની વર્ષા માંડ્યા બોલાવા, અને દાદા ભીષ્મના બાણથી જ્યારે અર્જુન ઘવાયો, ભગવાનને થયું કે અર્જુનને મારી નાખશે. બાજુમાં તૂટેલા રથનું પૈડું કાઢી અને ભગવાન દોડ્યા. અર્જુને પગ પકડ્યો, જાણે ગાયનું પગ પકડી અને પેલું નાનું બાળક પોતાની માની સાડી પકડીને જ્યારે ઢસડાતું હોય એમ ભગવાનના પગ પકડીને કહે છે પ્રભુ તમારી પ્રતિજ્ઞા. અને ભગવાને કહ્યું અર્જુન છોડ મારી પ્રતિજ્ઞા, દાદો તને મારી નાખશે. પ્રભુ તમે તમારી પ્રતિજ્ઞા તોડીને પણ મારી પ્રતિજ્ઞાને તમે બચાવી લીધી છે, એટલા માટે તમને મારી બુદ્ધિ તમને એટલા માટે વરે છે કે તમે ભક્તોની રક્ષા કરવા વાળા છો, તમે કોઈકનું રક્ષણ કરવા વાળા છો. દાદા ભીષ્મે કહ્યું બસ પ્રભુ હવે તમે હારી ગયા છો, તમે હાથમાં હથિયાર લઈ લીધું છે. અને ભગવાને શું જવાબ આપ્યો તો ખબર છે? દારી ચક્ર હરિ હસી પડ્યો, ઉતર દિયો બ્રજરાજ, તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. દાદા મેં મારી પ્રતિજ્ઞા તોડી છે એટલા માટે નથી તોડી, મેં તમારી પ્રતિજ્ઞા તૂટી ન જાય એટલા માટે તોડી છે. અને મને મારી પ્રતિજ્ઞા કરતા મને મારા ભક્તોની પ્રતિજ્ઞા વધારે વાલી છે, એટલા માટે મેં તોડી છે આ પ્રતિજ્ઞા. તજી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. આ મહાભારત ક્યાં લઈ જાય છે? મને મતું આ 3 સ્કંદ પૂરા કરી દઈશું, પણ મહાભારત પણ કઈ વાંધો નહીં, હજી મારી પાસે ઘણો ટાઈમ છે. થોડી વાર હમણાં તમને બેહાડું રાજધાનીમાં. જો વક્તાને અધિકાર છે કથાને કઈ જગ્યાએ વિસ્તાર કરવો અને કઈ કથાને સંક્ષિપ્તમાં વર્ણવી, એનો સંપૂર્ણ અધિકાર ભગવાને વક્તાને આપ્યો છે. દાદા ભીષ્મની ઉપર ભગવાને કૃપા કરી, એ કથા બતાવી. ભગવાન દ્વારિકા ગયા, પ્રભુનું સ્વાગત થયું દ્વારિકામાં. આ બાજુ ઉત્તરાના ઉદરમાં ભગવાને રક્ષા કરી પરીક્ષિત મહારાજની. થોડો સમય વ્યતીત થયો, પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિતના જન્માક્ષરને જોવરાવવામાં આવ્યા. 8મા સ્થાનમાં બ્રાહ્મણના શાપથી મૃત્યુ લખ્યું છે. આ બાજુ
અર્જુન ભગવાનને મૂકવા દ્વારિકા ગયા છે. અત્યાર સુધી ભગવાન સારથી બન્યા હતા અને અર્જુન રથી હતા. હવે અર્જુન સારથી બન્યા અને સ્વયં ભગવાન કૃષ્ણ પોતે રથી બન્યા છે. રથનો સારથી સારો હોય ને તો સારી જગ્યાએ રથ જાય. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતાયુપદેશી મુજને જ્ઞાન ગીતાયુપદેશી મુજને બનાવજો પરમારથી. મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. તમે મારા રથના સારથી બનો તો મારો રથ યોગ્ય જગ્યાએ જઈને ઉભો રહે. ત્યારબાદ કહેવાય છે વિદુરજી મહારાજનું સ્વાગત થયું. આ બાજુ વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરીને ઘરે પાછા આવ્યા. કારણ કે તીર્થમાં જાય ને એ સ્વયં ભગવાન બનીને આવે છે. મેં આવું મહાપુરુષોના મોઢેથી સાંભળ્યું છે. જે માણસ તીર્થમાં જાય એનું સન્માન શું કામ થતું ખબર છે? આપણે ભગવાનના સામૈયા કરીએ, પછી આપણા વડીલો જ્યારે તીર્થમાં જાય ને તો આપણે એનું ઈ આવે ત્યારે આપણે એના હોતે સામૈયા કરીએ છીએ. શું કામે? આપણા ગયેલા વડીલો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બનીને આવે છે. ગંગાજીમાં જે સ્નાન કરે ને એ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું રૂપ બની જાય છે. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશનું રૂપ બને છે. શું કામે? તમને એ પણ સમજાવું. ગંગાજીમાં તમે પગ આમ 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 હાલતા જાઓ એટલે પેલું વેલો તમે શું મૂકો? એમાં પગ મૂકો. ગંગાજીનું પ્રાગટ્ય ક્યાંક થયું? ગંગાજીનું પ્રાગટ્ય ક્યાંક થયું? ના, ગંગાજીનું પ્રાગટ્ય થયું ભગવાન વિષ્ણુના જમણા પગના અંગૂઠામાંથી. એટલે પેલું વિષ્ણુ રૂપ બન્યો, પગનો અંગૂઠો દબાણો એટલે ત્યાં જળમાં બોલાયો એટલે પગના અંગૂઠામાંથી ગંગા નીકળી, વિષ્ણુ બન્યો. પછી શું કરીએ આપણે? પછી શું કરીએ? ના, પછી ડૂબકી મારીએ નાક બંધ કરીને. માથા ઉપર ગંગાજી આવ્યા. કોના માથામાં ગંગાજી છે? શિવના. એટલે શિવ સ્વરૂપ બન્યો એ વખતે માણસ. અને પછી છેલ્લે જ્યારે ઘરે આવો ત્યારે શું કરો છો? કમંડળ ભરતા આવો છો. બ્રહ્માજીના કમંડળમાં ગંગા છે એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ માણસ બની જાય છે, ગંગામાં સ્નાન કરે સાહેબ. એટલે એના સામૈયા થાય છે. એનું સામૈયું એટલે થાય છે. અહીંયા વિદુરજીનું સ્વાગત થયું, સન્માન થયું. શેરી વળાવી સજ કરુને આવો ને આ. કાલે ગાયા હતા કે નહોતા ગાયા? મને સંભળાયું નહોતું કે હું તો કાચ બંધ કરીને બેઠો હતો ને એટલે ગાયું તું કાલે. શેરી વળા બે કડી ગવડાવી દો હાલો આજે. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને આ. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને. હે મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને. મારી શેરીએ પધરાવું ફૂલ હરી ઘેરે આવો ને. હે મારી શેરીએ પધરાવું ફૂલ
હરી ઘેરે આવો ને મારી શેરીએ પધરાવો ફૂલ હરી ઘેરે આવો ને એ આ શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને 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 આયુ તારા દેશું ઓરડા ઘેરે આવો ને આવું તારા દેશું ઓરડા ઘરે આવો ને હવે તમે જુઓ તમે કેટલા ભાગ્યશાળી છો. કોણ કોણ ભાગ્યશાળી છે? જેને જેને લોકોને રૂમ મળી ગઈ છે ઈ. હા, જેટલા લોકોને રૂમ મળી ગઈ છે એ લોકો બધા ભાગ્યશાળી છે. અને તમે ભગવાન કરતા ભાગશાળી છો. ભગવાન ભાગવતજીને હોલ મળ્યો ને તમને રૂમ મળી લ્યો. પછી આપણે પાછા કહેતા હોય ઉતારા દેશું ઓરડા ઘેરે આવો ને આવું તારા દેશું ઓરડા ઘરે આવો ને હે દેશું દેશું મેડી ના મોલ હરી ઘેરે આવો ને હે દેશું દેશું મેડી નામ હરી ઘેરે આવો ને હે આશરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને શ્રી વળાવી સજ કરું ઘેરે આવો. વિદુરજી મહારાજનું સ્વાગત થયું. ત્યારબાદ વિદુરજીની એક ઉપદેશ દ્વારા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગંગાના કિનારે જઈ ભગવાનનું યજન કરવા લાગ્યા. બીજી બાજુ ભગવાન સ્વધામ ગમન થયા અને ત્યારબાદ અર્જુન જ્યારે પાછા આવ્યા છે, અર્જુન રડતા હતા અને એને ધર્મરાજ યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો, શું થયું અર્જુન? અનેક પ્રશ્નોના અંતે એક પ્રશ્ન છેલ્લો હતો કે કૃષ્ણ વહેણો બનીને આવ્યો એટલા માટે રડે છે. અને અર્જુન ખૂબ રેડ્યા અને કહે છે, મોટા ભાઈ, હું એકલો આ કૃષ્ણ વિહોણો નથી થયો, આખી દુનિયા કૃષ્ણ વિહોણી થઈ. અને આ શબ્દો સાંભળ્યા કે ભગવાન સ્વધામ ગમન થયા છે, આ ધરતીમાં રહ્યા નથી. એટલે 5 પાંડવોએ નક્કી કર્યું કે જો કૃષ્ણ હવે આ ધરતીમાં ન રહ્યા હોય તો આપણાથી આ ધરતીમાં ન રહેવાય. અને અંતે પોતે પણ પોતાના ઉત્તરાધિકારી પરીક્ષિત રાજાને પોતાની રાજગાદી સોંપી દઈ અને તેઓ જંગલના માર્ગે, હિમાલયના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા. આ બાજુ પરીક્ષિત રાજા પરદાદા વખતનો એક મુગટ પહેરી અને જંગલમાં જાય છે અને ત્યાં આગળ એનું કલીની સાથે મિલન થાય. કળિયુગની હારે મિલન થયું. કલીએ એની પાસે રહેવા માટે સ્થાન માંગ્યા અને પરીક્ષિત રાજાએ એને 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્ર ધર્મ ચતુર્વિધઃ. જા, જે જગ્યાએ જુગાર રમાય છે ત્યાં, જ્યાં મદિરાપાન થાય છે ત્યાં, જ્યાં કતલખાનું છે ત્યાં, અને જ્યાં સ્ત્રીઓનું શરીર વેચાય છે, આ 4 જગ્યાએ તારો વાસ થશે. ફરીવાર કલીએ માગ્યું, પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. પ્રભુ, આપની પાસે એક સ્થાન હજી માગું છું, મને સ્થાન આપો. 4 સ્થાન તમે આપ્યા, પણ હવે એકાદું સ્થાન સારું આપજો. અને એ સમય કહ્યું કે જા, અનિતિનું જે સોનું છે એ સોનામાં તારો વાસ થાય. અને એ જ સમયે કલી ઊભો થયો અને પરીક્ષિતના મસ્તકમાં બેસી ગયો. કારણ માથામાં જે મુગટ હતો ને એ જરાસંઘનો હતો, અને જરાસંઘે જેટલી સંપદા ભેગી કરી બધી જ અનિતિની હતી. એટલે કહ્યું છે અનિતિમાં કળિયુગ રહે છે. ભગવાનને પ્રાર્થના કરજો, નીતિનું ઓછું આપજો, પણ અનિતિનું કોઈ દી લેવાનો વિચાર પણ અમને આપતા નહીં સાહેબ. શું આપજો? અનિતિનું કોઈનું લઈ ન લઈએ. કારણ છાણ લઈએ ને એટલે ચપટી ધૂળ આવે ને આવે. એમ તમારા ઘરમાં અનિતિનું જે ધન આવ્યું એ જો નીકળશે ને બારું, તો હારે નીતિનું હોતે ઢવળતું જાય.
એટલે આપણું પોતાનું વયું ન જાય એના માટે તમે ભગવાનને કહેજો, પ્રભુ અનિતિનું ન લઈ લઈએ અમે કોઈનું. અને અંતે એ કળયુગ જ્યારે માથા ઉપર સવાર થયો તો શમીક ઋષિના આશ્રમમાં ગયા અને શમીકનું અપમાન થયું અને શમીક ઋષિના પુત્ર શૃંગીએ એને શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાશ્રીના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો છે એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થશે. આ શ્રાપની ખબર જ્યાં પરીક્ષિતને પડી, પરીક્ષિત મહારાજે શમીક પાસે પ્રાર્થના કરી અને શમીકે કહ્યું કે તમને હવે શાપમાંથી બચાવી નહીં શકે, પણ તમારે મૃત્યુના ભયમાંથી છૂટવું હોય તો તમે ભાગવતને સાંભળો જાઓ. ભાગવતને સાંભળવા માટે નીકળે છે અને ભાગવતને સાંભળવા માટે જ્યાં નીકળ્યા ગંગાના કિનારે આવ્યા છે, અનશન વ્રત લઈને બેઠા છે, કોઈ એને ભાગવત કહેવા માટે તૈયાર ન થયું. અને જ્યાં સુધી કોઈ સારો ગુરુ ન મળે ત્યાં સુધી ભવ પાર ન થાય. ગુરુ બિન ભવ નિધિ તરૈન કોઈ જો બિરંચી શંકર સમ હોય. જ્યાં સુધી તમને કોઈ સારો ગુરુ ન મળે ત્યાં સુધી તમારો બેડો પાર ન થાય સાહેબ. સદગુરુની શોધ કરો. અને ગુરુ એ જ છે કે જે તમને તમને એના તરફ આકર્ષણ કરે, ખેંચી લે. પદ્મનાભ નામનો એક બાળક, એક નાનું બાળક ગંગાજીના કિનારે ઉભો છે. સામે કિનારે આદિ શંકરાચાર્ય મહારાજ બેઠા છે પદ્માસનને વાળીને. અને આ બાળકને પેલા ગુરુદેવમાં નજર ગઈ અને મન ખેંચાયું. હવે જાવું કેમ? રહી ન શકાણું, કારણ કે ગુરુનું આકર્ષણ હોય સાહેબ. એટલું આકર્ષણ થયું બાળકને ત્યાં જવું જ છે. અને કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર, ભય રાખ્યા વગર ગંગાજીમાં ચાલવા માટે પોતાનું મન અડગ કર્યું. અને જ્યાં મન અડગ થયું સામે ગુરુ પાસે જવા માટે અને બાળક ચાલતો થયો ને તો એવું મહાપુરુષો લખે છે કે ગંગાજીમાંથી કમળ ઉત્પન્ન થયા અને કમળ ઉપર પગ દેતો દેતો એ બાળક સામે પહોંચી ગયો. એટલે એનું નામ પડ્યું છે પદ્મનાભ. ગુરુની પાસે આકર્ષણ થાય છે. પદ્મનાભ નામનો એ બાળક શંકરાચાર્ય મહારાજ પાસે પહોંચે છે. તો સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા કહેવા માટે આવે છે અને એને લઈને આવ્યા છે દેવર્ષિ નારદ. કોઈ જ્યારે ગુરુ બનવા તૈયાર ન થયું ત્યારે દેવર્ષિ નારદે સુખદેવજી મહારાજને લઈ આવ્યા અને ત્યાં આગળ લાવીને ઉભા રાખ્યા છે. તત્ર ભવદ ભગવાન વ્યાસ પુત્રો યદ્રચ્છયા ગામટમાનોનપેક્ષઃ અલક્ષલિંગો નિજ લાભ તુષ્ટો વૃતશ્ચ બાલૈર્વધુત વેશઃ. અવધૂતના વેશમાં, બાળકના રૂપમાં. કારણ કે 16 વર્ષની ઉંમર. પેલું ભાગવત સંભળાયું ત્યારે એવું અહીંયા એવું કહ્યું છે તત્ર અભવત, ઈ પ્રગટ થયા છે. તત્ર અભવત પ્રગટ થયા. અને એ સુખદેવજી મહારાજને રાજા પરીક્ષિતે પેલો પ્રશ્ન કર્યો, બાપજી અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમં ગુરુમ પુરુષસ્યેહ યત્ કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. બહુ સુંદર પ્રશ્ન કર્યો બાપજી. જેનું મૃત્યુ નજીક આવ્યું હોય એને શું કરવું જોઈએ? જેનો કાળ નજીક હોય એને શું કરવું? અને સુખદેવજી મહારાજ એનો પ્રશ્નનો જવાબ આપતા પ્રથમ સ્કંદ વિરામ થયો અને બીજા સ્કંદમાં પ્રવેશ કર્યો. અને બીજા સ્કંદમાં કહે છે કે રાજા, તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. હું તારા પ્રશ્નનો જવાબ આપું, સાંભળ. શ્રી શુક ઉવાચ વર્યાને શતે પ્રશ્નઃ કૃતો લોકહિતં નૃપ આત્મવિત સંમતઃ પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશઃ અપશ્યતામાત્મત્વં ગૃહેષુ ગૃહમેધિના નિદ્રયાર્યતે નક્ત્વં વ્યવાયેન ચ વાવયઃ દિવાચાર્થે હયા રાજન
કુટુંબ ભરણે નવા એતાવાન સાંખ્ય યોગ્યાભ્યામ સ્વધર્મ પરિનિષ્ઠયા જન્મલાભ પરઃ પુંસાં અંતે નારાયણ સ્મૃતિ. બહુ સુંદર વાત અહીંયા બતાવી છેલ્લે. જન્મલાભ પરઃ પુંસાં અંતે નારાયણ સ્મૃતિ. તમને જન્મ મળ્યો એ લાભ છે તમારો, ગમે તે કરો, પણ અંત સમયમાં તમે ગોવિંદને યાદ કરો. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. તમે ગોવિંદને યાદ કરો બાપ. ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. તમે ગોવિંદને યાદ કરશો. રાજા, તારા પ્રશ્નનો એક જ જવાબ છે, અંતે નારાયણ સ્મૃતિ. અંતમાં તમે નારાયણને યાદ કરો. કાળ નજીક આવે એને ભગવાનનું યજન કરવું. અને કાળ નજીક ક્યારે આવશે કેમ ખબર પડશે? કોઈનું મૃત્યુ નજીક આવે કોને ખબર? હવે પરીક્ષિતને ખબર હતી કે 7મે દિવસે મૃત્યુ છે, આપણને તે નથી ખબર કઈ છે. પરીક્ષિતની આવરદા 7 દિવસની બંધાઈ ગઈ હતી. મારી ને તમારી આવરદા નક્કી જ નથી, કદાચ અહીંથી ઘેરે ન જાય, અન્ય ઘેરે પડ્યું હું રહે છે. ઘણી વખત આપણે થાકી નથી કહેતા, હવે તો આવતું નથી, આવે તો ઘણી ખબર પડે. ઓલા માજી 70 વર્ષની ઉંમરે ગામમાં છાણ લેવા નીકળ્યા અને કોઈ ટોપલો ચડાવવા વાળું ન મળ્યું તો બિચારા રાડે રાડ થયા. હવે આને કરતા તો મોત આવે તો સારું. અને મોત આવ્યું, સામે ઉભું રહી ગયું, લ્યો માજી હું આવ્યો, હાલો. માજીને તો હાથની જીભ નીકળી ગઈ. એટલે આ તો આવ્યું હોતે, પણ માજી ગામડાના હતા. માજી કીધું ભલે આવ્યું, હાલો આ ટોપલો ચડાવતા જાવ. એની પાસે ટોપલો ચડાવ્યો, લ્યો. અંતે નારાયણ સ્મૃતિ. તમે અંતમાં નારાયણની સ્મૃતિ રાખો બાપ. કારણ ક્યારે જતા રહેવાના કોને ખબર, ક્યારે વયા જશો કોને ખબર. આ દુનિયામાં આપણે જેને કહીએ છીએ આપણા બધા છે, આ મારા છે, મારા છે, કોઈ આ ધરતી પર રહેનારો માણસ પણ, જળમાં રહેનારો માણસ પણ, આકાશમાં ઉડનારો માણસ પણ એકના એક સમયે જતો રહેવાનો, જતો રહેવાનો ને જતો રહેવાનો. એમાં કોઈ સંશય નથી. આ દુનિયામાં બધું જ છે પણ માત્ર સ્વાર્થ ભરેલું. સુર નર મુનિ જન સબ કી યહ રીતિ, સ્વાર્થ કારણ સબ કરહી પ્રીતિ. આ દુનિયામાં બધા પ્રેમ કરે છે પણ ક્યાં સુધી સ્વાર્થ હોય ત્યાં સુધી. સ્વાર્થ પતી ગયો એટલે કોણ હું ને કોણ તું, પૂરું થઈ ગયું. બધા પોતપોતાના માર્ગે. અહીંયા આપણે ભેગા મળ્યા છીએ, આજ કથા છે એટલે 7 દી બધા યાદ રાખશું. પછી આપણે બધા એકબીજાને આપણી રૂમમાં હશે અને કેટલા દી યાદ રહે? 5-15 દી પછી ભૂલી જવાના. પણ આ એક વાત યાદ રાખજો, આ ભૂલવા માટેનો પ્રસંગ નથી, આ જિંદગીભર યાદ રાખવા માટેનો પ્રસંગ છે. અહીંયાથી કંઈક એવું કરીને જઈએ કે આપણી જિંદગીભર આપણને સ્મૃતિ રહે કે અહીંયા કોઈક મને મળ્યું હતું સાહેબ, ઇસ ઘાટ पे कोई मुझे मिल गया. બાકી તો બધું મૂકીને જવાનું, એમાં કોઈ સંશય જ નથી. આ ધોળકિયા પરિવાર સાથેનો મારો નાતો ધનજી દાદા ખબર છે ને, આ ગીતથી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાડી. એટલે તમારી હારે મોટર બંગલા છે એટલે નહીં હો. આ લોકોને એમ થાય કે આ ધોળકિયા, પણ મારો સૌજીભાઈ નું મિલન આ ગીતથી થયું કે આ ગીતના શબ્દો ગમ્યા એટલા. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલે કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલે કેવું થશે. કોણ જાણી શકે કાળને કાલ સવારે કેવું થશે? કોને ખબર છે શું થશે કાલ? કોઈ ન જાણે
ક્યારે છેલ્લો શ્વાસ છે, છેલ્લા શ્વાસ સુધી જીવનમાં આશ છે. છેલ્લા શ્વાસ સુધી માણસને આશા હોય, આ મારું, આ મારું, આ મારું. પણ એક હિન્દી ફિલ્મનું ગીત છે, પણ તમે આને હિન્દી ફિલ્મનું ગીત ના સમજતા, આને એક મારી પ્રાર્થના સમજજો. છે હિન્દી જૂના પિક્ચરનું ગીત છે, પણ આના શબ્દો મને આ પ્રસંગની સાથે ગમ્યા છે, એટલા માટે મેં આને લીધા છે અહીંયા. कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या, कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या. અહીંયા બધું જ ખોટું છે સાહેબ. બહુ સુંદર શબ્દો કીધા. कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या, कोई किसी का नहीं ये झूठे नाते हैं नातों का क्या, कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या. कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या. આ દુનિયામાં કોઈ કોઈનું નથી. આ બધા જ નાતાઓ, બધા જ સંબંધો, બધા જૂઠા છે. ક્યાં સુધી? જ્યાં સુધી શરીર ચાલે છે ત્યાં સુધીના નાતા છે. પછી તો કોણ હું ને કોણ તું. શરીર જેવું ચાલતું બંધ થયું એટલે એ ને આપણા હતા ને એ જ આપણને બાળી નાખે. જેને આપણે આપણા સગા કહી છે ને જ બાળે છે. સગા સગા સબ શું કરો, સગા બાળી પાછા વળ્યા, સાચા સગા જંગલના લાકડા ભેગા આવીને ઈ બળ્યા. જંગલના લાકડા આપણે ભેગા બળ્યા, બાકી તો બાળનારા રહ્યા અહીંયા. અરે બળનારા કોઈ ના રહ્યા, બાળનારા રહ્યા છે અહીંયા. તમારો સમય સારો હશે ને તો લોકો તમારી હારે આવશે. જેવો તમારો સમય ખરાબ થયો એટલે તમારાથી જુદા પડી જશે. તમારી હામુય નહીં જોવે માણસો. એમ થશે કે આમાં આપણને આની હારે મજા છે તો આપણી હારે જોશે, નકર તમારી હામુય નહીં જોવે. તમે નીકળતા છો ને તો કોકની આડો હંતાઈ જાય, કોઈકની પાછળ ગયો જશે, ઘરે ગયો જશે, રસ્તો બદલી નાખશે. સુખ में तेरे साथ चलेंगे, दुख में सब मुख मोड़ेंगे. સુખ છે તારી હારે હાલ છે. અરે હાલ હાલ ભાઈ, કેમ આમ હું? પણ જેવું તારે દુઃખ આવ્યું, તમારા સુખના સમયમાં તમે પાછળ જોશો ને તો લાખો લોકો તમારી હારે છે. દુઃખ જોશો ને તો પાછળ કોઈ નહીં, સામે બધા હશે. સુખ में तेरे साथ चलेंगे, दुख में सब मुख मोड़ेंगे, दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे. देते हैं भगवान को धोखा, देते हैं भगवान को धोखा, इंसान को क्या छोड़ेगा. कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का. ભગવાન ને ધોખો દે છે. ભગવાન પાસે અગરબત્તી કરે, દીવો કરે, હે ભગવાન મને આમ કરજો, ભગવાન આપી દે એટલે પછી કે તમે ન્યા હું આયા. મારા ગર્ભની અંદર ભગવાનને પ્રાર્થના કરતો, હે પ્રભુ તમે છોડાવો, જિંદગી ભર તમને નહીં ભૂલું, જિંદગી ભર તમને નહીં ભૂલું. અને ભગવાન માતાના ઉદરથી એનો જન્મ કરાવે અને છોડાવે. સીધો શું કહે? ઉમા ઉમા હું અહીંયા ને તું ન્યા, હું અહીંયા ને તું ન્યા. ત્યારે જરૂર પડશે ત્યારે બધીશ. એટલે કહ્યું દેતે હે ભગવાન કો ધોખા. જો ભગવાનને જે માણસ ધોખા દઈ શકતો હોય તો આપણે તો શું એની પાસે મસાજ છે સાહેબ. આપણને ધોખો દઈ દેવાનો, આપણો ભરોસો તોડી નાખવાનો. એટલે કહ્યું कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या, कोई किसी का नहीं ये झूठे नाते हैं नातों का क्या. कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या.
होगा मसीहा सामने तेरे, फिर भी न तू बच पाएगा, तेरा अपना खून ही आखिर तुझको आग लगाएगा. જેને આપડા કહે છે ને એ જ આપણને હળગાવે, એ જ આપણને અગ્નિનો સંસ્કાર દે છે. तेरा अपना खून ही आखिर तुझको आग लगाएगा, आसमान पे उड़ने वाले, आसमान पे उड़ने वाले मिट्टी में मिल जाएगा, कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का क्या, कसमें वादे प्यार वफा सब बातें हैं बातों का. આ તો બધી વાતો છે સાહેબ. આસમાનમાં ઉડવાળા પંછી પણ આ માટીમાં મળી જવાના, અને હું ને તમે પણ અહીંયા મળી જવાના. કોઈ આપણને ઘરમાં રાખશે નહીં. ગમે તેવા રૂપાળા દેખાતા હશું, થોડા દિવસ બધાને આપણા પ્રત્યે પ્રેમ થશે, પણ જેવા મરી ગયા એટલે પૂરું થઈ ગયું, બધા હળગાવી દેશે. ગમે તેટલો રૂપાળો દેહ હોય આપણો. તારો દેહ રૂપાળો રે નહીં રાખે ઘરમાં ઘડી તારો. એટલા માટે કહું છું સાહેબ, આનંદ કરી લેજો, મજા કરી લેજો, મસ્તી કરી લેજો. રાખે ઘરમાં ઘડી. પછી કોને ખબર ક્યારે પાછું શું થાય, મળીએ ન મળીએ. જેટલા દિવસો મળ્યા છે ને એનો આનંદ કરી લેજો. જેટલા દિવસો અહીંયા છીએ તો ભેગા મળીને આનંદ કરીએ. પછી તો તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે, તારા સગાને સંબંધી રે થોડા દીમાં ઘરે જઈને ભૂલી જાઓ બધાને. કેટલા દિવસ યાદ રહે? 5-7 દિવસ. વળી એમાં કદાચ ફોન નંબર લીધા છે તો કોક દીક વળી હામાં આવશે તો લે આ તો મળ્યા હતા આપણને કા જગન્નાથપુરી, હાલને રિંગ કરી. એમાં ફોન બંધ આવે 1-2 વખત, એટલે આપણે નંબર ડિલીટ કરી નાખીએ, નંબર ફેરવી નાખ્યો લાગે છે. પૂરું થયું. તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે, તારા સગાને સંબંધી રે થોડા દીમાં ભૂલી જશે. આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે, આ કાયામાંથી હંસલો રે ઓ ચિંતાનો ઉડી જશે. કારણ કે ધીમે ધીમે આપણી આવરદા ઓછી જ થાય છે રોજના માટે. મેં ગઈકાલે કહ્યું હતું કે તારી આવરદા રોજ ઓછી થાય, સમજ તો સારું છે. આયુષ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. આપણું આ તન છે એ અંજલિ છે, આપણું આયુષ્ય છે એ નીર છે. અને જે સમયે બે હાથમાં એક અંજલિ ભરો અને જેમ ઓલું ટીપું પડતું 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 તમારા હાથમાં રહેલું પાણી બધું જ ખતમ થઈ જાય, એમ આ જીવન પણ શ્વાસે શ્વાસમાં ટપકત શ્વાસો શ્વાસ. એમ શ્વાસો શ્વાસની ક્રિયામાં આપણું આયુષ્ય ઓછું થાય છે, વયા જાશું. એટલે તમે રાહ ન જુઓ ગૌઢા થાય તે ભગવાનને ભજીએ. એક નદીના કિનારે એક મહાત્માજી બેઠા હતા. મને એમ થાય છે કથા, એક નદીના કિનારે મહાત્માજી બેઠા હતા, શામજી દાદા. તો એમ આમ 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 બેઠા હતા, આમ સામે જોઈને નદીના પાણી સામે. ઘણો સમય વ્યતીત થઈ ગયો. એક માણસ આવીને પ્રશ્ન કર્યો, બાબા ક્યાં કર રહે હો યહાં પે? શું કરો છો તમે આ? તો કહે છે રાહ જોઉં છું. શેની? મારે સામે કિનારે જવું છે. તો વયા જાવ ને. એ કે પણ રાહ જોઉં છું. શેની રાહ જો? એ કે આ પાણી બધું આમ વયું જાય ને પછી હું વયો જાવ. કે નદીનું પાણી બધું આમ વયું જાય ને પછી આમ વયો જાવ. ઓલો માણસ કહે છે તમે મૂર્ખા લાગો છો, આ પાણી આમ વયું જાય અને તમે રાહ જોવો છો, પાણી નહીં જાય તમારી જિંદગી પૂરી થઈ જાય. કે પણ હવે વાત સાંભળજો, આપણે શું કહીએ છીએ, કામમાંથી નવરા થાય ને, થોડીક આપણી જવાબદારી ઓછી થાય ને પછી ભગવાનને ભજીએ. જિંદગી પૂરી થઈ જાય, તમારી જવાબદારી પૂરી નહીં થાય, માટે ભગવાનને ભજી લેજો વાલા. ભગવાન
પૂરી થઈ જાય. જેમ નદીનું પાણી નહીં ખૂટે ને એમ જવાબદારી નથી ખૂટવાની જિંદગી ભર. એટલે ભગવાનને ભજજો. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાથું. તને મળ્યો રૂડો મન ખોરે બાંધી લેને ભવનું ભાથું. 1.5 દિવસની યાત્રા કરવામાં આપણે થેપલા ને ચવાણા ને સેબ ને ગાંઠિયા ને મમરા ખાતા આવ્યા ને. હા, પણ એક વાત બહુ મજાની છે, ટ્રેનમાં થેપલા ખાવાની જે મજા આવે ને એ તમને ઘરમાં ન આવે. હા, ટ્રેનમાં જે થેપલા ખાવાની મજા આવે. હે, કોણે ખાધા? કોણે ખાધા? તમે ટ્રેનમાં આવ્યા, થેપલા ખાધા? હે, જો બધા કે છે. એટલે તમે તમારી ઘરે જ લાવ્યા હતા? સાચું બોલજો. 15 થેપલા ખાધા? એમ તારે તો તળેલું ખાન મનાય છે, ઘી વાળા. તું રઘા જેવો થાય હવે. મને એમ થાય છે વળતા હું ટ્રેનમાં આવું તમારી ભેગો, પણ હવે થેપલા નથી. એટલે આપણું કેન્સલ. આપણે ટ્રેનમાં આવું નથી, આપણે થેપલા ખાવાતા. હવે બીજી વખત આપણે ટ્રેનમાં જાવ ને ત્યારે થેપલા ખાશું, તલ નાખેલા ને. અમુક થેપલા દેખાતા છે હામાં જે. તમે વિચાર કરો, ટ્રેનમાં જાઓ એટલે થેપલા તમે 3 ટાણા ખાવ તો તમને એનો ઓહાપો ન થાય. એ તમને ભાઈવા જ કરે, લાવ ભાઈવા જ કરે, ભાઈવા જ કરે. તમે ખાધા હેમલભાઈ? તમે લાવ્યા હતા ઘરેથી કે તાંબડી ફેરવી આમ? અશ્વિન લાવ્યો હતો. અશ્વિન તું લઈ આવ્યો હતો ઘરેથી? તમે તો 2 દી વહેલા નીકળી ગયા હતા ઘરેથી. એટલા બધા દી હારા રહ્યા તમારા થેપલા. બહુ સારું કહેવાય. તમે વળતા હાટું થેપલા નથી બનાવવાનું કોઈ? આપણે વળતા કેમ જાવ? અમારે રસોઈ ક્યાં વહી ગયા? અંદર વહી ગયા, ગંગાસાગર ગયા. હા, તમને બધાને એક વાત કરી દઉં, તમારા બધાને કથાના ટાઈમે હાજર રહેવાનું છે. અહીંયા તમે કથામાં આવ્યા છો, આ વાત યાદ રાખજો. તમે કથામાં આવ્યા છો, બધાને આમ 4 વાગ્યા સુધી તમે જાઓ, તમે દર્શન કરો, ફરો, બધું કરો, પણ 4 વાગ્યા પછી તમારે અહીંયા હાજર થઈ જવાનું છે, ફરજિયાત છે. અને જે લોકો એક કથામાં ન આવે ને, એ લોકોને રિટર્ન ટિકિટ કેન્સલ કરી નાખો. હે, ભલે અહીંયા ચક્ર તીર્થમાં ના અહીંયા કરે. તમને જગન્નાથ ભગવાનના મંદિરે કેટલા લોકો જઈ આવ્યા? ત્યાં શેના શેના દર્શન કર્યા? શેના શેના કર્યા? હે, આમ આમ ધીમે ધીમે બોલો. શેના દર્શન કર્યા? ધજાના? હે, મંગળા આરતીના? એમની ભગવાનની વાત છે. ભગવાનમાં કોના કોના કર્યા? ભગવાન કૃષ્ણના, પછી બલરામજીના, પછી સુભદ્રાજીના, પછી બીજું શું જોયું ત્યાં તમે? મંદિરની ઉપર તમને ઓલું ધજા જોઈ? ધ્વજાની હારે એક બીજું હોત છે, ચક્ર છે, જોયું? ખબર? ચક્રમાં હું તમને ખાસિયત લાગી? ગમે તે દિશામાંથી જુઓ, ચક્ર તમારી સામું જ દેખાય તમને. અને આ જગન્નાથ ભગવાનની ધજાનો એક નિયમ છે, પવનથી ઊંધી દિશામાં વહે સાહેબ, પવનથી ઊંધી ફરકે છે. આ જગન્નાથ ભગવાનનો મહિમા છે.
આમ 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 7 થી 8 9 માટલા ચડાવીને રસોઈ ભાત રાંધવામાં આવે ભગવાનના, નીચેના માટલાની નીચે તાપ કરે. તમે ભગવાનનો પ્રભાવ તો જુઓ. ઉપરનું માટલું પહેલા રંધાય ને નીચેનું માટલું સૌથી છેલ્લું રંધાય. નકર જેને અગ્નિ વધારે લાગે એ પહેલા રંધાઈ જવું જોઈએ ને, એના બદલે છેલ્લે હી રંધાય છે ને સૌથી પહેલું ઉપરનું રંધાય. આ ભગવાન નહીં તો ક્યાં વિજ્ઞાન ગમે તેમાં ઘુમરા મારી જાય ને વયું જાય તો મેળ ન આવે એનો. આ બ્રહ્મ છે સાહેબ, આ બ્રહ્મ છે. તો એવી આ ગાથા જેનું મૃત્યુ નજીક છે એમને જન્મલાભ અંતે નારાયણ સ્મૃતિ, અંતે નારાયણની સ્મૃતિ કરજો બાપ, જન્મલાભ તમને મળ્યો છે. ભગવાનના ભજનથી મૃત્યુની વેદનામાંથી છૂટી જશો. એવી કથાનું આગળ વધ્યું. સાધુનો સંગ થયો. સુખદેવજી મહારાજ અને પરીક્ષિતનો સંવાદ થયો છે. કોઈ સારા પુરુષનો સંગ થઈ જાય ને તો માણસનો બેડો પાર થઈ જાય. એને ભગવાનને જ્યારે ભજ્યા છે અને એટલા માટે આજની કથાને વિરામ તરફ લઈ જાવ ને તે પહેલા સમઢિયાળામાં ગંગા સતી ભાનભાઈને ઉપદેશ આપે છે. સંગ તું કરો તો પાનબાઈ એવા નરની કરજો, ભજનું માં રાખે ભરપૂર. ગંગા સતી બોલિયા જેના નયનમાં વરસે ઝાઝા. હવે સંગ કરો તો એવાનો કરજો કે તમને ભજનમાં ભરપૂર રાખે. ટોકીઝમાં લઈ જાય એવાનું નહીં કરતા. હાલ આપણે ઘડીક રોડે ફરી આવી એમાં નહીં, મંદિરે લઈ જાય એવાનો સંગ કરજો. સંગરૂ કરો તો પાનબાઈ એવાની રે કરજો, ભજનું માં રાખે ભરપૂર.